ओके सो नमस्कार सभी को અને આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડાયરિયા અને ડેફિનેટલી મેડિસિનનો પહેલો ટોપિક ધેટ ઇઝ ધી ગેસ્ટ્રોએન્ટ્રોલોજી. હવે ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સમજવા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વોટ ડુ યુ મીન બાય ડાયરિયા, વોટ ડુ યુ મીન બાય ફિઝિયોલોજી ઓફ એબ્ઝોર્પ્શન. તો જે પહેલો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ ધેટ ઇઝ ડાયરિયા એન્ડ ધી માલ એબ્ઝોર્પ્શન. હવે સૌથી પહેલા આપણને ક્વેશ્ચન આવે કે વોટ ડુ યુ મીન બાય માલ એબ્ઝોર્પ્શન. જો કોઈ પણ જગ્યાએ આવો વર્ડ આવે કે માલ એબ્ઝોર્પ્શન છે, માલ ડાયજેશન છે કે માલ એસિમ્યુલેશન છે, તો આપણને આ વસ્તુનો તફાવત ખબર હોવી જોઈએ. માલ ડાયજેશન એટલે કે ડિમિન્સ ડાયજેશન, માલ એબ્ઝોર્પ્શન એટલે કે ડિમિન્સ. ડિમિન્સનો વર્ડ એટલે કે ઓછું એબ્ઝોર્પ્શન થાય છે, બરોબર, અથવા જે એબ્ઝોર્બ થાય છે બરોબર નથી થતું. હવે પ્રોટીન એનર્જી આપણે માલ ન્યુટ્રિશન ભણતા, જેમ કે ક્વોશિયકર અને મરાસ્મસ, જે આપણે બાયોકેમિસ્ટ્રીના ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સ હોય જનરલી આપણને કહેવામાં આવે કે કોઈ ક્વોશિયકર ને કોઈ મરાસ્મસ એન્ડ દે આર ધી પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન, બરોબર. જે આપણે પીડિયાટ્રિક્સમાં ડિસ્કસ કરશું કે ભાઈ ક્વોશિયકર અને મરાસ્મસમાં શું તફાવત હોય છે, કેમાં પ્રિડોમિનેટલી પ્રોટીન હોય છે કે કેમાં કાર્બોહાઈડ્રેટ પ્લસ પ્રોટીન બેનું હોય છે. અહીં આપણે વાત કરીએ આપણે ડાયજેશન, આપણે વાત કરીએ આપણે વાત કરીએ માલ એબ્ઝોર્પ્શન અને આપણે વાત કરીએ માલ એસિમ્યુલેશન. તો માલ વોટ ડુ યુ મીન બાય, પહેલા તો માલ એસિમ્યુલેશન એક ક્વેશ્ચન આવે. તો માલ એસિમ્યુલેશન ધેટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ માલ ડાયજેશન પ્લસ માલ એબ્ઝોર્પ્શન, સૌથી પહેલી વસ્તુ. બીજું, હવે તમને એમ પૂછવામાં આવે કે વોટ ઇઝ ધી પ્રીડોમિનન્ટ માલ એબ્ઝોર્પ્શન કયા સબસ્ટેન્સનું થાય. તો જનરલી કેવું હોય છે કે જે પ્રીડોમિનન્ટ માલ એબ્ઝોર્પ્શન થાય ફેટનું થાય, કારણ કે ફેટ ઇટ ઇઝ ધી મોસ્ટ કેલરી ડેન્સ ન્યુટ્રિયન્ટ, એન્ડ બીકોઝ ઇટ ઇઝ અ મોસ્ટ કેલરી ડેન્સ ન્યુટ્રિયન્ટ ડેફિનેટલી આપણે કહી શકીએ કે જે ફેટનું જે માલ એબ્ઝોર્પ્શન અથવા જે માલ એસિમ્યુલેશન પાર્ટ છે સૌથી મેક્સિમમ હોય. હવે એનો હોલમાર્ક શું હોઈ શકે, તો કે ધેટ ઇઝ સ્ટીટોરિયા. નાઉ વોટ ડુ યુ મીન બાય સ્ટીટોરિયા. આપણે બાયોકેમિસ્ટ્રીના લેક્ચર્સમાં ભણતા કે ભાઈ કોઈ પેન્ટેટાઇટિસની કન્ડિશન હોય કે લાઇપેઝની ડેફિશિયન્સી હોય, તો એ બધી લાઇપેઝની ડેફિશિયન્સી હોય એટલે ફેટનું ડાયજેશન સરખી રીતે નથી થતું, સો ધેટ કેન રિઝલ્ટ ઇન ટુ ધી માલ ડાયજેશન એન્ડ માલ એબ્ઝોર્પ્શન. તો એના કારણે પેશન્ટ્સ તમારી પાસે સ્ટીટોરિયાની કમ્પ્લેન લઈને આવી શકે. નાઉ વોટ ડુ યુ મીન બાય સ્ટીટોરિયા. સ્ટીટોરિયા એટલે કે બલ્કી વોલ્યુમિનસ ગ્રીઝી ગ્રેઇસ યુ કેન સે સ્ટૂલ આઉટપુટ that can be seen and in definitely more than 7 gram fat in 3 consecutive days. જે આપણે એક ટેસ્ટ ભણશું તો એને જનરલી આપણે સ્ટીટોરિયા કહેતા હોય. નામ જ છે સ્ટીટોરિયા, that means excretion of abnormal amount of fat in the stool. હવે સ્ટીટોરિયાને આપણે એસ્ટિમેટ કરવું હોય તો એના માટે તમારે કઈ કઈ ટેસ્ટ કરવી પડે. તો સ્ટીટોરિયાને તમારે જો એસ્ટિમેટ કરવું હોય તો તમારી પાસે બે પ્રકારની ટેસ્ટ આવે. એક આવે ક્વોન્ટિટેટિવ ટેસ્ટ અને એક આવે ક્વોલિટેટિવ ટેસ્ટ. જેમાં આપણે ગ્લુકોઝની સેમી ક્વોન્ટિટેટિવ ટેસ્ટ તરીકે આપણે કઈ જાણવામાં આવે છે ધેટ ઇઝ બેનેડિક્ટ ટેસ્ટ. વાય ઇટ ઇઝ નોન એઝ સેમી ક્વોન્ટિટેટિવ, કે એના જે કલર કોડિંગ છે એના ઉપરથી માઇલ્ડ મોડરેટ સિવિયરિટી દર્શાવે કે ભાઈ કેટલા એમાઉન્ટ ઓફ રિડ્યુસિંગ સબસ્ટન્સ પ્રેઝન્ટ છે. સિમિલરલી ક્વોન્ટિટેટિવ ટેસ્ટ એટલે કે એમાઉન્ટ ઓફ ફેટ કેટલું સ્ટૂલમાં છે એ આપણે ડિટરમાઇન કરવું હોય, સો યુ મસ્ટ ઓલવેઝ ગો ફોર ધી ક્વોન્ટિટેટિવ ટેસ્ટ. હવે એક્ઝામમાં ઘણીવાર પૂછવામાં આવે કે ભાઈ ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ટેસ્ટ તમારે ફેટની કરવી છે તો તમે કઈ કરશો. તો ક્વોન્ટિટેટિવ ટેસ્ટ તરીકે જનરલી આપણે 72 ઓવર ફિકલ ફેટ એસ્ટિમેશન ટેસ્ટ કરતા હોય છે, અને ક્વોલિટેટિવ ટેસ્ટ એટલે કે ખાલી પ્રેઝન્સ જોવા માટે કે ફેટ પ્રેઝન્ટ છે કે નહીં, તેના માટે તમે ઓઇલ રેડ 3 અને સુદાન બ્લેક અને ઓઇલ રેડ, મતલબ જે ફેટના જે સ્ટેન્સ છે અથવા ડાયસ છે એ જનરલી આપણે કરતા હોઈએ છીએ. હવે ઘણીવાર કેવું હોય છે કે આપણને ડાયસ ખબર નથી હોતી. પેથોલોજીમાં આપણને ડાયસ ખબર હોવી જોઈએ, જેમ કે આયરન માટે આપણે ક્રિશ્ચિયન બ્લુ યુઝ કરી, પછી આપણે શું કહેવાય કે કોઈ મસલની છે આપણે આઈડિયોલોજી ફાઇન્ડ આઉટ કરવી છે તો આપણે વોન જીસીએ યુઝ કરી. સિમિલરલી તમારે કેલ્શિયમમાં આપણે યાદ રાખવાની છે વોન કોસો એક જે સ્ટેઇન આવે છે, અથવા એલિઝેરિન રેડ પણ એક સ્ટેઇન આવે છે, એક ડાય આવે છે. તો આ બધી તમને ખબર હોવી જોઈએ. યુ મસ્ટ ઇન્ટિગ્રેટ ધીસ ઓલ. ઓકે, હવે આપણે વાત કરીએ કે 72 ઓવર ફિકલ ફેટ એસ્ટિમેશન ટેસ્ટ શું છે. તો 72 ઓવર એટલે કે 3 દિવસ, બરોબર. હવે આમાં આપણે શું કરીએ, જનરલી પેશન્ટને 100 થી 130 મતલબ 100 ગ્રામ ટુ 130 ગ્રામ ઓફ ફેટ આપણે એને બહારથી આપીએ, અને એ પછી 3 કોન્ઝિક્યુટિવ ડેઝ આપણે ડે 1 આપીએ 100 ગ્રામ, બરોબર, ડે 2 આપીએ 100 ગ્રામ, ડે 3 100 ગ્રામ, ડે 4 100 ગ્રામ, ડે 5 100 ગ્રામ. પણ ત્રીજા દિવસથી 3 કોન્ઝિક્યુટિવ ડેઝ એટલે કે ઓન ડે 3, ઓન ડે 4 એન્ડ ઓન ડે 5 if the patient is presenting with greater than 7 gram per day excretion of fat in this stool, that means fat no digestion નથી, or greater than 7% of the total output of the fat in the stool, that means the patient is suffering from steatoria. That's it. Okay, so this test is known as 72 hour fecal fat estimation test. હવે આ ટોપિક આપણે શું કામ ઇમ્પોર્ટન્ટ છે, that means આપણે ડાયરિયા સ્ટડી કરવાનું છે. હવે ડાયરિયા ઝાડા જનરલી આપણે કહીએ કે કાં તો તમારી ફ્રીક્વન્સી વધારે આવે છે અથવા તમારું જે આઉટપુટ છે વધારે આવે છે. સો દેટ મીન્સ અગર કોઈ પેશન્ટને 200 અથવા 225 ml કરતાં વધારે જો ફ્રીક્વન્સી આવે છે, સો દેટ કેન રિઝલ્ટ ઇન ટુ ધી ડાયરિયા.
ડાયરિયાને સમજવા માટે આપણે બ્રિસ્ટોલ સ્ટૂલ ચાર્ટ સમજવો પડે. Now what do you mean by Bristol stool chart? Bristol stool chart એટલે કે બ્રિસ્ટોલ સોસાયટીએ જનરલી ગ્રેડિંગ આપ્યા 7 ગ્રેડિંગ્સ આપ્યા. તો તમારે 7 ગ્રેડિંગ્સ યાદ નથી રાખવાના. તમારે શું યાદ રાખવાનું છે કે ટાઈપ 1 ધેટ ઇઝ સિવિયર કોન્સ્ટિપેશન એન્ડ ટાઈપ 2 ધેટ ઇઝ ધી માઇલ્ડ કોન્સ્ટિપેશન. કોન્સ્ટિપેશન જો 1 હોય ધેટ મીન્સ ડાયરિયા તો 7 અને 6 હોવાનું. પણ યાદ શું રાખવાનું કે 7 ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી સિવિયર ડાયરિયા એન્ડ 6 ધેટ ઇઝ કન્સિડર્ડ એઝ ધી માઇલ્ડ ડાયરિયા. ઓકે, so type 1 severe constipation, type 2 mild constipation, 3 4 5 normal, 6 mild diarrhea and 7 that is severe diarrhea. Similarly તમને ખબર હોવી જોઈએ કે what are the types of diarrhea. હવે ડાયરિયાના ઘણા બધા પ્રકાર હોય ને ઘણી બધી વેરાયટી ઓફ ડાયરિયા પણ હોય. એક્ઝામ્પલ તરીકે તમે ડાયરિયાને ડ્યુરેશનના બેસિસ પર ક્લાસિફિકેશન કરી શકો. ધેટ મીન્સ એક્યુટ ડાયરિયા હોઈ શકે, persistent ડાયરિયા હોઈ શકે, ક્રોનિક ડાયરિયા હોઈ શકે. હવે એક્યુટ ડાયરિયા એટલે કે 14 ડેઝ કરતા વધારે છે. Persistent, 14 days કરતા less છે, that means acute diarrhea. Persistent, that means greater than 14 days. અને greater than 30 days હોય, that means it can be classified under the chronic diarrhea. આ પહેલું ક્લાસિફિકેશન. હવે બીજું ક્લાસિફિકેશન છે that can be classified on the basis of type of diarrhea. મતલબ it is a secretory diarrhea, it is a osmotic diarrhea, or it is a inflammatory diarrhea, or it is a factitious diarrhea. તો secretory diarrhea જનરલી તમને કેમાં જોવા મળે? તો secretory diarrhea that is a type of watery diarrhea. એમાં તમારે મેઇનલી તમારે કોઝ આઈડેન્ટિફાઈ કરવો પડે. ઓકે, જ્યારે સિક્રેટરી ડાયરિયામાં ઘણા બધા કોઝિસ હોઈ શકે. સિમિલરલી there can be osmotic diarrhea. Now osmotic diarrhea that is due to the increased osmolarity of the stool. હવે આ બધા કોઝિસ સમજવા પહેલા આપણને ખબર હોય છે કે ભાઈ સિક્રેટરી ડાયરિયાના ઇટિયોલોજી કોણ હોઈ શકે. તો સિક્રેટરી ડાયરિયા જનરલી that can result from toxins or the tumors. તો કયા કયા ટોક્સિન્સ હોઈ શકે? તો જેમ કે એન્ટ્રોટોક્સિજેનિક ઇકોલાઈ. હવે એન્ટ્રોટોક્સિજેનિક ઇકોલાઈ ઇઝ એ વેરિયન્ટ ઓફ ઇકોલાઈ. ઇકોલાઈની મેં આપણે 5 સ્પીસીસ આપણે માઇક્રોબાયોલોજીમાં ભણી. ધેટ ઇઝ પેથનોગ્મિક, ધેટ ઇઝ એન્ટ્રોપેથોજેનિક ઇકોલાઈ હોઈ શકે, એન્ટ્રોટોક્સિજેનિક ઇકોલાઈ હોઈ શકે, એન્ટ્રોહેમરેજિક ઇકોલાઈ હોઈ શકે, એન્ટ્રોએગ્રીગેટિવ, એન્ટ્રો ઇન્વેઝિવ. આવી ઘણી બધી પ્રકારની આપણે સ્પીસીસ જોઈ લીધી. એમાંની એન્ટ્રોટોક્સિજેનિક હંમેશા યાદ રાખવામાં આવે કે T ફોર ટોક્સિજેનિક અને T ફોર ટ્રાવેલસ ડાયરિયા. તો મેઇનલી જ્યારે પણ ટ્રાવેલસ ડાયરિયા ઉપર ક્વેશ્ચન આવે તો એન્ટ્રોટોક્સિજેનિક એટલે કે ETEC છે ને એ જનરલી આપણને ટ્રાવેલસ ડાયરિયા પ્રોડ્યુસ કરે. હવે બીજો ક્વેશ્ચન આપણે ફાર્માકોલોજીથી લિંક કરી. which drug can be used in the travelers diarrhea? Yes, it is rifaximin. Rifaximin is a drug that can be used in the travelers diarrhea. તમને તફાવત ખબર હોવી જોઈએ rifampicin, rituximab અને rifaximin. ઘણીવાર આ ત્રણેય ટર્મિનોલોજીને આપણે એક સરખાવતા હોય છે, but they are different. Okay, now next thing કે travelers diarrhea that is caused by ETEC and that is a toxin that can be responsible for secretory type of diarrheas. હવે કયા ટોક્સિન્સ છે એમાં? તેમાં બે પ્રકારના ટોક્સિન હોય. એક હોય હીટ લેબાઇલ ટોક્સિન and one is the heat stable toxin that alters the, you can say, gastric epithelium and then after it can cause the secretory type of diarrhea. Tumor condition में તમને કીધી that is vipoma. Vipoma can definitely result into the watery type of diarrhea, particularly hypokalemic, hypochlorhydria, hyperacidotic type of watery diarrhea. Okay, તો generally એના ઘણા બધા નામ છે, but you must know that it can be caused by the vipoma. હવે વાઇપોમા એક એવી કન્ડિશન છે કે જેમાં નાગમાં જોવા મળે. ઇવન રિનલ ટ્યુબ્યુલર એસિડોસિસ એવી કન્ડિશન છે જેમાં નાગમાં જોવા મળે. નાઉ વોટ ડુ યુ મીન બાય નાગમાં? નાગમાં નામ ઉપરથી જ છે, ધેટ ઇઝ નોર્મલ એનાયન ગેપ મેટાબોલિક એસિડોસિસ. હવે એના માટે આપણે બધી પ્રકારના એનાયન ગેપ સમજવા પડે કે વોટ ડુ યુ મીન બાય સીરમ એનાયન ગેપ, વોટ ડુ યુ મીન બાય સ્ટૂલ ઓસ્મોલારિટી, વોટ ડુ યુ મીન બાય યુરિન એનાયન ગેપ. તો સીરમ એનાયન ગેપ એટલે કે એમાઉન્ટ ઓફ ધી સીરમ સોડિયમ માઇનસ ક્લોરાઇડ પ્લસ બાયકાર્બોનેટના લેવલ. હવે જનરલી 8 to 12 મિલી ઇક્વિવેલન્ટ પર લિટર હોય છે, પણ જે સીરમ એનાયન ગેપ છે ડેફિનેટલી કઈ કન્ડિશનમાં ઇન્ક્રીઝ થાય છે? ડેફિનેટલી એસિડોસિસ, કે તમને ભાઈ ડાયાબિટીક એસિડોસિસ છે, એલ્કોહોલિક કીટોએસિડોસિસ છે, લેક્ટિક એસિડોસિસ છે. તો આ બધી કન્ડિશનમાં તમારો સીરમ જે એનાયન ગેપ છે, સ્ટાર્વેશન એસિડોસિસ છે, બીકોઝ ઓફ ધી પ્રોડક્શન ઓફ ધી કીટોન બોડીઝ, ડેફિનેટલી યોર એનાયન ગેપ વુડ ડેફિનેટલી રાઇઝ. પણ બે કન્ડિશન એવી છે વાઇપોમા અને આરટીએ કે જેમાં નાગમાં જોવા મળે. ધેટ મીન્સ એનાયન ગેપ નોર્મલ છે, still it presents as the metabolic acidosis. તો આને આપણે કેવી રીતે ડિફરન્શિએટ કરી શકીએ? તો આને ડિફરન્શિએટ કરવા માટે એક સિમ્પલ ટેકનિક એ છે કે આપણે આ બેને ડિફરન્શિએટ કરવા માટે યુરિન એનાયન ગેપ જોશું. તો યુરિન એનાયન ગેપ તમે મેઝર કેવી રીતે કરશો? સો યુરિન એનાયન ગેપને મેઝર કરવા માટે સોડિયમ પ્લસ પોટેશિયમ માઇનસ ક્લોરાઇડ પ્લસ બાયકાર્બોનેટ. ઓકે, તો જનરલી કેવું હોય છે કે if the urine anion gap coming as a normal part, or you can say if it is coming as a negative part, that means it is a normal, and it is normal in case of vipoma.
બટ જ્યારે renal tubular acidosis માં શું થાય છે કે જે અમોનિયાનું એક્સક્રીશન થાય છે that is not compensated and due to that a positive urine gap can be seen and that can be seen in case of yes that can be definitely seen in case of RTA. તો તમને એક એક્ઝામમાં ક્વેશ્ચન આવે કે how will you differentiate the two NAGMA entities that is the IPOMA as well as RTA type 1 and 2. So it can be differentiated by the urine gap. હવે osmolarity can be increased definitely in the osmotic type of diarrhea. હવે નોર્મલ આપણે એની ઓસ્મોલારિટી મેઝર કરવી હોય તો જનરલી કેવું હોય કે સ્ટૂલની જે ઓસ્મોલારિટી હોય 290 to 320 હોય અથવા યુ કેન સે અરાઉન્ડ 300 હોય એને તમારે માઇનસ કરવું પડે 2 ઇન્ટુ સોડિયમ પ્લસ પોટેશિયમના લેવલ્સ અને નોર્મલી એ 50 to 100 હોય બટ યસ મેં તમને પહેલા જ કીધું હતું કે ઓસ્મોટિક ડાયરિયામાં 100 કરતાં વધારે હોય જે સિક્રેટરી ડાયરિયાસ અને અધર ટાઈપ ઓફ ડાયરિયા જે ફેક્ટિસિસ ડાયરિયા એમાં કાં તો નોર્મલ હોય કાં તો લેસ ધેન 50 હોય ઓકે. નાઉ બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે તમને ખબર હોવી જોઈએ દેટ ઇઝ સુપરવાઇઝ એન્ડ નોન સુપરવાઇઝ યુ કેન સે ઓસ્મોટિક ડાયરિયા. ઘણીવાર પેશન્ટ ફાઉલ પ્લે યુ કેન સે ફાઉલ પ્લે કરતા હોય છે. શું કરે કે સ્ટૂલનું સેમ્પલ આપણે મગાવીએ અને તે લોકો એમાં વધારે વોટર નાખી દે તો દેટ ઇઝ અનસુપરવાઇઝ. તો આપણને એવું લાગે કે ભાઈ કઈ કન્ડિશન હશે પણ એકચ્યુઅલી ધ ઓસ્મોલારિટી ઓફ ધ સ્ટૂલ દેટ ઇઝ changed by the patient. So that's why we are always asking for the supervised stool sample. That in presence of an attendant, you carry out the stool sample and then you produce to the doctor. Now, mainly क्या होता है कि जो unsupervised जो stool sample होता है तो उसमें कई बार ऐसा होता है कि जो osmolarity वो बहुत डिक्रीज हो जाती है. But whenever it comes at part of supervised, it comes back to 250 or 300. Okay. હવે આપણે ડિફરન્સ જોવાનો છે between the small bowel diarrhea and the other type that is the large bowel diarrhea. તો સ્મોલ બોવેલ ડાયરિયા અને લાર્જ બોવેલ ડાયરિયા તો લોજિકલી વિચારીએ કે સ્મોલ બોવેલ ડાયરિયા કેમાં જોવા મળે કે કઈ માલ એબ્સોર્પ્શન કન્ડિશન છે કે કોઈ સિક્રેટરી ડાયરિયા જેવી કન્ડિશન છે જેમ કે વાઇપોમા છે કે એ બધી કન્ડિશનમાં બરોબર. લાર્જ બોવેલ ડાયરિયા દેટ ઇઝ પ્રીડોમિનેન્ટલી સીન ઇન ઇન્ફ્લામેટરી કન્ડિશન કે ભાઈ ક્રોન્સ ડિઝીઝ છે સોરી અલ્સરેટિવ કોલાઇટિસ છે કે એવી કોઈ કન્ડિશન છે તેમાં મેઇનલી તમને લાર્જ બોવેલ ડાયરિયા જોવા મળે. લાર્જ બોવેલ ડાયરિયામાં હંમેશા બ્લડમાં પસ સોરી સ્ટૂલમાં બ્લડ પસ મ્યુકસ આ બધી વસ્તુ તમને જોવા મળશે બરોબર. હવે સ્ટૂલમાં બસ બ્લડ ને મ્યુકસ ને આ બધું જોવા મળતું અને સ્પેસિફિક ટર્મિનોલોજી કહેવાય ધેટ ઇઝ નોન એઝ ડિસેન્ટ્રી. તો ડેફિનેટલી સિજેલાના ઇન્ફેક્શન હોય કેમ્ફાઇલોબેક્ટરના ઇન્ફેક્શન હોય કોઈ ઇન્વેઝિવ ઓર્ગાનિઝમ જેમ કે સાલ્મોનેલાના ઇન્ફેક્શન છે સો ધીસ ઓલ કેન બી સીન ઇન કેસ ઓફ લાર્જ બોવેલ ડાયરિયા. ઓકે. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ જે તમારે સમજવા અહીંયા જરૂરી છે કે જે સ્મોલ બોવેલ ડાયરિયાને અને લાર્જ બોવેલ ડાયરિયાને તમે ડિફરન્શિએટ કેવી રીતે પૂછે છે તો એક વસ્તુ મેં પહેલા જ કીધી કે જે અગર તમને ટિનિસ્મસ બ્લડ પસ મ્યુકસ ડિસ્કેરેજિયા બ્લડ આવું કાંઈ પણ કન્ડિશન તમને જોવા મળે છે ઇન ધી સ્ટૂલ સેમ્પલ દેટ મીન્સ ઇટ ઇઝ ઇન્ડિકેટિંગ ટુવર્ડ્સ ધી લાર્જ બોવેલ ડાયરિયા. તો સ્મોલ બોવેલ ડાયરિયામાં શું તો સ્મોલ બોવેલ ડાયરિયામાં હંમેશા તમને એસોસિએટિવ સિમ્ટમ્સ જોવા મળશે. અને વોટ ડુ યુ મીન બાય એસોસિએટિવ સિમ્ટમ્સ જેમ કે પેશન્ટ તમારી પાસે વેટ લોસ પેશન્ટ તમારી પાસે સ્ટીટોરિયા પેશન્ટ તમારી પાસે વોમિટિંગ તો આ બધા જે સિમ્ટમ્સ છે દેટ કેન બી પ્રીડોમિનેન્ટલી સીન ઇન ધી સ્મોલ બોવેલ ડાયરિયા. હવે ટીનિસ્મસ ઉપર ઘણીવાર ડેફિનેશન પૂછે કે ઇટ ઇઝ અ ટાઈપ ઓફ કોન્સ્ટિપેશન ઇન વિચ the patient has a increased frequency to urge. હવે મોસ્ટ કોમનલી તમારે યાદ શું રાખવાનું કે ઘણી બધી પ્રકારના સ્પેસિફિક ટાઈપ ઓફ ડાયરિયા તમને પૂછે છે. એક્ઝામ્પલ તરીકે રાઇસ વોટર સ્ટૂલ ધેટ કેન બી સીન ઇન વિચ કન્ડિશન ધેટ ઇઝ કેન બી સીન ઇન કોલેરા. કોલેરામાં તમને રાઇસ વોટરી સ્ટૂલ જોવા મળે બરોબર. હવે તમારે ડિસેન્ટ્રીમાં ડિફરન્શિએટ કરવાનું આવે કે ભાઈ ઇટ કેન બી અમીબિક ડિસેન્ટ્રી ઓર ઇટ કેન બી બેક્ટેરિયલ ઓર સિજેલર ડિસેન્ટ્રી. ઓકે. તો એને ડિફરન્શિએટ કરવા માટે તમારે ઘણી બધી રીતે તમે ડિફરન્શિએટ કરી શકો જેમ કે પેથોલોજીકલી તમે કરી શકો કે ભાઈ આમાં ફ્લાશ સેપલ્સસ જોવા મળે આમાં નોન ઇન્વેસિવ ટાઈપ ઓફ ઇન્ફિલ્ટ્રેટ્સ અલ્સર જોવા મળે. બીજું તમે આમાં અમીબિક એક પેરાસાઇટ છે તો પેરાસાઇટ હોય તેમાં પ્રીડોમિનેન્ટલી શું ઇન્ક્રીઝ હોય તો કે ઇયોસિનોફિલ ઇન્ક્રીઝ હોય. તમે સીબીસી કરાવો પેશન્ટને અને સીબીસી ઇયોસિનોફિલ ઇન્ક્રીઝ આવે આમાં ન્યુટ્રોફિલ ઇન્ક્રીઝ આવે આમાં ચાર્કોલેડન ક્રિસ્ટલ્સ જોવા મળે આમાં એવું કંઈ જોવા ના મળે. પછી તમે શું કહેવાય કે કલ્ચરથી આમાં સિરોલોજી પોઝિટિવ આવે આમાં બ્લડ કલ્ચર પોઝિટિવ આવે તો એ રીતે આપણે જનરલી ડિફરન્શિએટ કરતા હોય છે. હવે ફિઝિયોલોજી ઓફ એબ્સોર્પ્શનની વાત કરીએ તો પહેલા આપણે વાત કરીએ સાઇઝ ઓફ ધી સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇન. તો જનરલી સાઇઝ ઓફ ધી સ્મોલ ઇન્ટેસ્ટાઇન ઇટ ઇઝ 500 સેન્ટીમીટર સાઇઝ ઓફ ધી લાર્જ ઇન્ટેસ્ટાઇન ઇટ ઇઝ એપ્રોક્સિમેટલી 5 ફીટ. હવે આપણું જે ગેસ્ટ્રિક એપિથેલિયમ જે છે એ કોન્સ્ટન્ટલી 48 to 72 અવર્સમાં રિજનરેશન કેપેસિટી ધરાવતું હોય છે. અને આમ પણ આપણે ચાર પ્રકારના કનેક્ટિવ આપણે ચાર પ્રકારના ટિશ્યુ એપિથેલિયલ ટિશ્યુ કનેક્ટિવ ટિશ્યુ મસ્ક્યુલર ટિશ્યુ અને નર્વસ ટિશ્યુ. એમાંનું જે એપિથેલિયલ ટિશ્યુ છે that is in our body has always got the highest capacity of the regeneration. આપણું જે એપિથેલિયલ ટિશ્યુ છે એક્ઝામ્પલ તરીકે આપણને કોઈ પણ જગ્યાએ આપણી બોડીમાં લાગી જાય તો શું કામ આપણને જલ્દીથી હીલ થઈ જાય છે કારણ કે આપણું જે એપિથેલિયલ ટિશ્યુ છે એમાં જલ્દીથી એમાં રિજનરેશન જે કેપેસિટીનો જે પાવર છે એ વધારે છે. સો ધેટ્સ વાય
આપણું જે એપિથેલિયલ ટીશ્યુ ઘણી બધી રીતે આપણે રિજનરેશન કેપેસિટીના કારણે તરત હીલ કરી નાખશે, બરોબર. બીજો એક ક્વેશ્ચન આવે કે વોટ ડુ યુ મીન બાય વિલાય, વોટ ડુ યુ મીન બાય ક્રિપ્સ. તો જનરલી જે સ્મોલ સર્ક્યુલર ફોલ્ડ્સ હોય અલોંગ ધી વિલાય, they are known as the crypts of Lieberkühn and they are the mainly present in the intestine for the absorption. પછી તમને ક્વેશ્ચન આવે કે વિચ આર ધી પેસમેકર ઓફ ધી ઇન્ટેસ્ટિનલ સેલ. હવે પેસમેકર તમને આખી બોડીના બધી જગ્યાના ખબર હોવી જોઈએ. પેસમેકર ઓફ ધી ઇન્ટેસ્ટાઇન that is known as the intestinal cells of Kajal. પેસમેકર ઓફ હાર્ટ that is known as synovial node. ઘણીવાર તમને રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર પૂછે that pacemaker that is the pre-Bolginger complex. તો તમને પેસમેકર ગમે જગ્યાનો પૂછે તમને આવડવું જોઈએ. ઓકે, it is whether it is a kind of cardiovascular system, but whether it is a respiratory system or gastrointestinal system, તમને પેસમેકર વિશે ખબર હોવી જોઈએ. બીજું તમને ક્વેશ્ચન પૂછે કે વિચ આર ધી વોટ ડુ યુ મીન બાય પેનિચ સેલ્સ. તો પેનિચ સેલ્સ ઓફ ધી ઇન્ટેસ્ટાઇન એની એક ખાસિયત શું છે કે ધેટ કન્ટેન્સ ધી આલ્ફા ડિફેન્સિન્સ, ધેટ ઓલ્સો કન્ટેન્સ ધી લાઇઝોઝાઇમ્સ. તો લાઇઝોઝાઇમ્સ છે, ફોસ્ફોલાઇપેઝ A2 છે, આલ્ફા ડિફેન્સિન્સ છે, ધેટ ઓલ આર પ્રેઝન્ટ ઇન ધી પેનિચ સેલ્સ. ઓકે, બીજી તમારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું યાદ રાખવાની, એક ક્વેશ્ચન તમને સરસ કહું કે આલ્ફા ડિફેન્સિન્સ જે છે ઇન્ટેસ્ટાઇનમાં હોય ક્યાં હોય તો કે પેનિચ સેલ્સમાં. હવે બીટા ડિફેન્સિન્સ ક્યાં હોય? તો જનરલી જ્યારે આપણે ઓબ્સગાયનીના વિડિયો ઇન્ટિગ્રેટ લેક્ચર ભણશું તો બીટા ડિફેન્સિન્સ દે આર ઓલ્સો રિક્વાયર્ડ ફોર ધી સ્પર્મ મેચ્યુરેશન એન્ડ દે આર પ્રેઝન્ટ ઇન ધી એપિડાયડિમિસ. ઘણીવાર ઘણા માણસો એવું જ માને છે કે સ્પર્મના મેચ્યુરેશન તેના માટે ખાલી ડાયનિન પ્રોટીન જોઈએ, પણ ડાયનિન સિવાય પણ એક પ્રોટીન છે ધેટ ઇઝ બીટા ડિફેન્સિન્સ એન્ડ ધેટ ઇઝ પ્રોવાઇડેડ બાય ધી એપિડાયડિમિસ એન્ડ ઇવન પ્રોટીન 1, 2, 3 ધેટ કેન બી ઓલ્સો પ્રોવાઇડેડ બાય ધી એપિડાયડિમિસ એન્ડ ધેટ ઇઝ રિક્વાયર્ડ. સો આલ્ફા ડિફેન્સિન્સ અને બીટા ડિફેન્સિન્સ વચ્ચે પણ તમને કન્ફ્યુઝન ના આવવું જોઈએ. ઓકે, બાકી હજી એક વસ્તુ છે કે ભાઈ Brunner's gland. Brunner's gland can be also present as a submucosal gland and Brunner's gland they are the submucosal glands of the duodenum. આપણે જનરલી 12મા એનસીઈઆરટી માં ભણતા હોય કે what do you mean by Brunner's gland. So duodenum ની જે submucosal layer હોય that is rich in bicarbonate. So yes, Brunner's gland કે ઉપર ક્વેશ્ચન આવી શકે. પછી એક ક્વેશ્ચન આવે કે what are the lymphoid aggregation of the ileum and they are known as Pairs patches. Definitely classical question. Pairs patches ઉપર ક્વેશ્ચન આવે જ્યારે આપણે હિસ્ટોલોજી ભણતા એનાટોમીમાં તો જોતા કે ભાઈ આપણે ડ્રો કરતા જનરલી પર્પલ થી કે lymphoid aggregation હોય that can be considered as the Pairs patches. હવે આપણે પ્રોપર ડાયજેશન અને એબ્ઝોર્પ્શન ની વાત કરીએ તો મેં પહેલા જ કીધું કે ફેટ જે છે that is the most caloric dense food. So that's why ફેટ નું તમને ડાયજેશન સરસ રીતે આવડવું જોઈએ. તો ફેટના ડાયજેશનની શરૂઆત, ડાયજેશન અને એબ્ઝોર્પ્શનની શરૂઆત કરી તો ડાયજેશન ઓફ ધી ફેટ સ્ટાર્ટ્સ ઇન. સૌથી પહેલો ક્વેશ્ચન. ઓકે, તો જનરલી ઘણા બધા માઉથ કહેતા હોય, ઘણા બધા સ્ટમક કહેતા હોય, પણ એકચ્યુઅલી જે આપણી ગેસ્ટ્રિક લાઇપેઝ એન્ઝાઇમ્સ છે they are you can say not activated by the HCl. આપણા જે સ્ટમક છે, આપણી પાસે જે સ્ટમક છે તો આપણા જે સ્ટમકમાં જનરલી કેવું હોય કે ઘણા બધા પ્રકારના સેલ્સ પ્રેઝન્ટ હોય, જેમ કે ચીફ સેલ્સ ધેટ પ્રોડ્યુસ ધી પેપ્સિનોજન. અને આ જે પેપ્સિનોજન છે that is in inactive form and that can be converted into pepsin for the digestion of protein and that is converted by the HCl. તો અહીંયા એક ક્વેશ્ચન આવે કે જે લાર્જ અમાઉન્ટ ઓફ HCl પ્રોડ્યુસ થાય that is by the oxyntic or the parietal cell. So that is what is the main function of it. So that is activating the pepsinogen into pepsin, but it is actually deactivating the gastric lipase. So fat no digestion is not in the stomach, so that should be kept in your mind. Okay, તો ફેટને ડાયજેશન અને એબ્ઝોર્પ્શન માટે જે મેઇન કોમ્પોનન્ટ છે that is the formation of મિસલ, અને એના માટે આપણે એન્ટ્રોહેપેટિક સર્ક્યુલેશન ભણવું પડે. તો જનરલી મિસલનું જે ફોર્મેશન છે મેં તમને પહેલાં કીધું હતું કે આપણું જે લીવર જે છે એ એક ફેક્ટરી જ છે, બનાવવાની ફેક્ટરી, બરોબર. એ પછી ક્લોટિંગ ફેક્ટર્સ હોય કે પછી પ્લાઝમા પ્રોટીન્સ હોય કે પછી આપણે શું કહેવાય સિરિએક્ટિવ પ્રોટીન એ બધા જે એક્યુટ ફેઝ રિએક્ટિવ પ્રોટીન્સ હોય, તો લીવર ઇઝ એ ફેક્ટરી. તો લીવરમાં જનરલી 7 alpha હાઇડ્રોક્સિલેઝ એક રેટ લિમિટિંગ એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય કે જેના કારણે બાયલ એસિડનું ફોર્મેશન થાય, અને આ બાયલ એસિડના ફોર્મેશનના કારણે આપણા જે ફૂડનું છે એનું એસ્ટરિફિકેશન થાય, ધેર આફ્ટર એન્ટ્રોહેપેટિક સર્ક્યુલેશનમાં એબ્ઝોર્પ્શન થાય ટુ ધી ફોર્મેશન ઓફ મિસલ. તો બાયલ એસિડ્સ જે છે એ જનરલી બે પ્રકારના હોય, that can be considered as the primary bile acids અને હોય secondary bile acids. હવે જનરલી પ્રાઇમરી આપણે એનાટોમીની લેંગ્વેજમાં બોલતા હોય પ્રાઇમરી વસ્તુ ગમે ત્યાં હોય કે ભાઈ એનાટોમી પ્રાઇમરી એટલે શું કે એ મુખ્ય કારણના કારણે થતું હોય. સેકન્ડરી એટલે હંમેશા એસોસિએશન હોય, બરોબર. આપણે બે વસ્તુથી કારણ તો ભણતા હોય, કાં તો મુખ્ય આપણું એક પ્રાઇમરી સોર્સ હોય, આપણું પ્રાઇમરી મોટિવેશન હોય અને એક આપણું સેકન્ડરી મોટિવેશન હોય. તો પ્રાઇમરી એટલે કે મુખ્ય બાઇલ એસિડ્સ કે જે ડાયરેક્ટલી 7 alpha હાઇડ્રોક્સિલેઝ જે રેટ લિમિટિંગ એન્ઝાઇમ છે જે લીવરમાં પ્રેઝન્ટ છે અને કોલેસ્ટ્રોલ દ્વારા બને છે એન્ડ ધેટ ઇઝ કોલિક એસિડ ને કિનોડિઓક્સીકોલિક એસિડ. તો આના મદદથી શું થાય કે 95% મિસલનું ફોર્મેશન થાય અને 5% જે છે
એ જનરલી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જે બેક્ટેરિયા એને ડીકોન્જ્યુગેશન કરી નાખે, અને બીકોઝ બેક્ટેરિયા ડીકોન્જ્યુગેશન કરી નાખે ધેટ ઇઝ ફોર્મેશન ઓફ સેકન્ડરી બાઇલ એસિડ્સ એન્ડ દે આર ડિઓક્સિકોલિક એસિડ એન્ડ લિથોલિક એસિડ. સો તમને બાઇલ એસિડ વિશે ખબર હોવી જોઈએ. હવે આ જે બાઇલ એસિડ છે એનું ફર્ધર શું થાય, કોન્જ્યુગેશન થાય. કોન્જ્યુગેશન કોના દ્વારા થાય તો કે ગ્લાયસિન અને ટોરિન મોલિક્યુલ. અને આપણે ભણતા કે સોડિયમ ગ્લુકોકોનાઇટ, સોડિયમ પોટેશિયમ ટોરોગ્લુકોકોનાઇટ, સો દે આર ફોર્મ. સો એનું કોન્જ્યુગેશન હંમેશા કેની પ્રોસેસમાં થાય, ધેટ ઇઝ ગ્લાયસિન એન્ડ ટોરિન. હવે અહીંયા હજી એક બાયોકેમિસ્ટ્રીની લિંક, કોઈ પણ આપણે ટ્રાન્સસલ્ફ્યુરેશન રિએક્શન હોય, ડીકાર્બોક્સિલેશન રિએક્શન હોય, કોન્જ્યુગેશન જેવી રિએક્શન હોય તો આપણે કોફેક્ટર જોઈએ, ધેટ ઇઝ વિટામિન B6. B6 is required for the deconjugation, transsulfuration reaction, then even for the some of the conjugation reaction. Pyridoxal phosphate is always required as a cofactor. બરોબર. હવે બીજી તમારે વસ્તુ શું યાદ રાખવાની કે બાઇલ એસિડ્સ નું આ બધું થઈ ગયું, મિસલ ફોર્મેશન એ બધું. હવે ટ્રાન્સપોર્ટ માટે શું જોઈએ તો કે ટ્રાન્સપોર્ટ માટે લાઇપોપ્રોટીન જોઈએ. બરોબર. લાઇપોપ્રોટીન that are considered as the derived lipids or the derived proteins. હવે લાઇપોપ્રોટીન્સ they are the derived proteins. ઓકે. તો લાઇપોપ્રોટીન્સ મેઇનલી તમારું કાયલોમાઇક્રોન, અને કાયલોમાઇક્રોન જનરલી છે આપણે ગોલ્ગી એપેરેટસ જે ફોર્મેશન છે એમાં બનતું હોય. જનરલી ApoB48 that is required for the formation of the કાયલોમાઇક્રોન. ઓકે. હવે આપણે ડિઝીસીસ જોશું that can due to the fat metabolism or due to the protein metabolism or due to the carbohydrate metabolism. તો જનરલી લેક્ટોઝ ઇન્ટોલરન્સ એક આવે. લેક્ટોઝ ઇન્ટોલરન્સ હવે ફર્સ્ટ યરમાં જનરલી બાયોકેમિસ્ટ્રીમાં એક ક્વેશ્ચન પૂછવામાં આવે કે કોઈ પેશન્ટને લેક્ટોઝુરિયા થાય કે નહીં. તો જનરલી જવાબ એકદમ સિમ્પલ છે કે જનરલી કેવું હોય કે અગર કોઈ મોલિક્યુલ જે છે, સપોઝ એક લેક્ટોઝ તમે મિલ્કમાંથી લીધું, તો લેક્ટોઝુરિયા પેશન્ટને થવા માટે એનું પહેલાં ડાયજેશન થવું પડે અને એનું એબ્ઝોર્પ્શન થવું પડે. હવે લેક્ટોઝ ઇન્ટોલરન્સમાં પેશન્ટ પાસે લેક્ટેઝ એન્ઝાઇમ જ નથી. અરે ભાઈ, અગર લેક્ટેઝ એન્ઝાઇમ જ નથી તો ધેટ મીન્સ લેક્ટોઝનું ડાયજેશન નથી થતું, અને જો લેક્ટોઝનું ડાયજેશન નથી થતું તેનું એબ્ઝોર્પ્શન પણ નથી થવાનું, તો ધેટ મીન્સ પેશન્ટ વિલ હાર્ડલી હેવ ધી લેક્ટોઝુરિયા. તો લેક્ટેઝની ડેફિશિયન્સીના કારણે પેશન્ટ વિલ કમ વિથ ધી ફેલિયર ટુ થ્રાઇવ, પેશન્ટ વિલ કમ વિથ વોમિટિંગ, ઇનેબિલિટી, વેટ લોસ, આ બધા સિમ્ટમ રહેશે. પણ પ્રિડોમિનેટલી પેશન્ટ ઓફ ધી લેક્ટોઝ ઇન્ટોલરન્સ એન્ડ પર્ટિક્યુલરલી પ્રાઇમરી ઇન વિચ there is a lactase deficiency, patient will have the diaper dermatitis. Diaper dermatitis ઉપર હંમેશા ક્વેશ્ચન આવે કે જે એનલ પેરિએનલ રિજિયન હોય there would be red lesions form. So this is considered as the diaper dermatitis and that is primarily seen with the primary lactose intolerance. મેં પહેલા જ કીધું primary, that means there is a lactase deficiency. Secondary ની આપણે વાત કરી, that can be due to some association, જેમ કે IBD, કોઈ patient coming with the IBD and they have the lactose intolerance, yes it could be there. બરોબર. હવે આપણે આગળ વાત કરીએ કે what can be the disorders in the malabsorption. તો મેં સૌથી પહેલા શું થઈ ગયું કે તમારું બાયલ એસિડ સિન્થેસિસ થવું પડે. જો તમારું બાયલ એસિડ સિન્થેસિસ ના થાય ધેટ મીન્સ તમારી આગળની પ્રતિક્રિયા ન થાય. તો તમારું બાયલ એસિડ સિન્થેસિસ ક્યાં થાય છે? લીવરમાં. હવે લીવરમાં કઈ વાંધો કરાવી દો, ધેટ મીન્સ કોઈ પેશન્ટને સિરોસિસ છે, અને પેશન્ટને સિરોસિસ છે ધેટ મીન્સ બાયલ એસિડનું સિન્થેસિસ નથી થતું, ધેટ મીન્સ આખી પ્રોસેસ ગઈ. સો પેશન્ટ સિરોસિસ વુડ બી ધી ફર્સ્ટ આઉટપુટ. સેકન્ડલી એનું ટ્રાન્સપોર્ટ થાય, પણ ટ્રાન્સપોર્ટમાં કઈ વાંધો કરાવી દો, ધેટ મીન્સ પેશન્ટ કેન હેવ ધી પીબીસી, પ્રાઇમરી બિલિયરી સિરોસિસ છે, અથવા પીએસસી, પ્રાઇમરી સ્ક્લેરોસિસ કોરેન્જાઇટિસ છે, અગેન પ્રોબ્લેમ હોઈ શકે. પેશન્ટમાં શું કહેવાય ઓવરલોડ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, કન્ડિશન હોય, ધેટ ઇઝ SIBO. વોટ ડુ મીન બાય SIBO? સ્મોલ ઇન્ટેસ્ટાઇન બેક્ટેરિયલ ઓવરલોડ. હવે બેક્ટેરિયાનું વધારે પ્રોડક્શન થયું, ધેટ મીન્સ ડીકોન્જ્યુગેશન જે પ્રોસેસ છે એ વધી જશે. પહેલા ખાલી 5% ડીકોન્જ્યુગેશન થતું હતું, હવે SIBOના કારણે 5% 10% 15%માં જતું રહેશે. સો ધેટ મીન્સ ડીકોન્જ્યુગેશનની જે પ્રતિક્રિયા છે એ વધશે. સો ઇવન SIBO વાળા પેશન્ટમાં જોવા મળી શકે. પછી કોઈ પેશન્ટને અલ્સરેટિવ કોલાઇટિસ, TB, ક્રોન્સ ડિઝીઝ એવા કાંઈ પ્રોબ્લેમ છે. પછી ઇન્ટેસ્ટિનલ લેમ્ફેન્જાઇટિસ છે. હવે કાયલોમાઇક્રોન નથી બનતું, એ બીટા લાઇપોપ્રોટીનેમિયા છે. બરોબર. તો આ બધી કન્ડિશનમાં તમને મેઇનલી ફેટનું જે માલ એબ્ઝોર્પ્શન અથવા માલ ડાયજેશન તમને જોવા મળી શકે. હવે આપણે આગળ વાત કરીએ કે આપણે આના ડિટેક્શન માટે શું કરશું. તો મેં પહેલા જ કીધું કે 72 hour ફિકલ ફેટ એસ્ટિમેશન ટેસ્ટ તમે કરી શકો, તમે ક્વોલિટેટિવ ટેસ્ટ કરી શકો, જેમ કે સુદાન બ્લેક 3 ઓઇલ રેડ તમે ડાય જે છે સ્ટૂલમાં ડાયરેક્ટ કરી શકો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું આવે કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ તો ઠીક છે, કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમનો ડિસઓર્ડર છે. ધેન વોટ આર ધી ડિસઓર્ડર્સ ઓફ ધી પ્રોટીન મેટાબોલિઝમ? તો પ્રોટીન મેટાબોલિઝમના ડિસઓર્ડરમાં મેઇન તમારે યાદ રાખવાનું હોય, ધેટ ઇઝ હાર્ટનપ્સ ડિસીઝ અને સિસ્ટિનુરિયા. હાર્ટનપ્સ ડિસીઝ એકચ્યુઅલી હાર્ટનપ નામનું એક ફેમિલી હતું, અને ઘણા બધા હાર્ટનપ્સ ડિસીઝને પેલેગ્રા સાથે જનરલી સરખાવતા હોય છે, અને તે પાર્શિયલી સાચા પણ છે. હાર્ટનપ ડિસીઝમાં શું થાય છે કે જે ન્યુટ્રલ અમીનો એસિડ જે છે એનું એબ્ઝોર્પ્શન જે છે એ અલ્ટર થાય છે, અને એના કારણે પેલેગ્રા લાઇક સિમ્ટમ્સ આવે છે. અને પેલેગ્રા લાઇક સિમ્ટમ્સ બોલીએ તો આપણે મેઇનલી 4D સાથે સરખાવતા હોય,
that is dermatitis, dementia, diarrhea and death. ઓકે, તો એને આપણે 4D ડિઝીઝ પણ કહી શકીએ. હવે એક તમને કોન્સેપ્ટ જે છે આ મેઇનલી એક ક્વેશ્ચન આવે કે ભાઈ 4D લાઇક સિમ્ટમ્સ, હાર્ટ નર્વ્સ લાઇક ડી સિમ્ટમ્સ, પેલેગ્રા લાઇક સિમ્ટમ્સ ઓર ધી કન્ઝપ્શન ઓફ એબનોર્મલ અમાઉન્ટ ઓફ મેઝ. તો ઘણા બધા પ્રકારના ક્વેશ્ચન્સ આવે. કોણ? તો જનરલી ટ્રિપ્ટોફેનની ડેફિશિયન્સીના કારણે મેઇનલી તમને આ બધા સિમ્ટમ્સ આવતા હોય. હવે એક ક્વેશ્ચન આવે કે ટ્રિપ્ટોફેનની ડેફિશિયન્સીના કારણે કેમ? તો ટ્રિપ્ટોફેન જનરલી તમારા જે કાયન્યુરિન પાથવે છે બાયોકેમિસ્ટ્રી ઉપરથી યાદ રાખો એ તમારું B3 બનાવતું હોય છે. તો પેશન્ટ જો કોઈ પેશન્ટ વિથ ધી ટ્રિપ્ટોફેન ડેફિશિયન્સી ધેટ કેન રિઝલ્ટ ઇન ટુ ધી પેલેગ્રા લાઇક સિમ્ટમ્સ. હવે હજી એક સરસ ક્વેશ્ચન આવે કે વાય દેર આર હાયર ઇન્સિડન્સ ઓફ ધી પેલેગ્રા ઇન કેસ ઓફ ફિમેલ દેન ધી મેલ. તો આપણી જે આ પાથવે છે હંમેશા જ્યારે આવો કંઈ ક્વેશ્ચન આવે ને તો હોર્મોનલ જ હોય. તો પેલેગ્રા જનરલી ફિમેલમાં એટલે વધારે જોવા મળે કારણ કે ઇસ્ટ્રોજન હોર્મોન જે છે એક તમારી કાયન્યુરિન હાઇડ્રોક્સિલેઝ એક વન ઓફ ધી એન્ઝાઇમ છે જેને ઇનિબિટ કરે, એકચ્યુઅલી નેગેટિવ ફીડબેક આપે અને એના કારણે ટ્રિપ્ટોફેનથી નાયાસિન ઓછું બનશે. હવે બીકોઝ ટ્રિપ્ટોફેનથી નાયાસિન ઓછું બનશે ધ પેશન્ટ વિલ હેવ ધી પેલેગ્રા લાઇક સિમ્ટમ્સ. હંમેશા યાદ રાખવાનું ટ્રિપ્ટોફેન it is a biochemically peptide that can either result into the formation of the niacin or that can also result into the formation of serotonin. તો જો abnormal amount of અગર serotonin produce થશે that can also result into the carcinoid syndrome. Okay, this is it. હવે બીજું તમારે હાર્ટ નર્વ્સ ડિઝીઝ પછી એક ક્વેશ્ચન આવે and that is related with the સિસ્ટીનુરિયા. તો સિસ્ટીનુરિયા અને હોમોસિસ્ટીનુરિયા પણ વચ્ચે તમને તફાવત ખબર હોવી જોઈએ. સિસ્ટીનુરિયા જનરલી that is the excretion of the coal. તમારે કોલસો જેમ હોય એવી રીતે તમારે COAL યાદ રાખવાનું, that is સિસ્ટીન ઓર્નિથિન આર્જિનિન લાઇસિન. તો કોઈ પેશન્ટમાં જો સિસ્ટીનુરિયા that means ઓવર પ્રોડક્શન ઓફ સિસ્ટીન થાય છે તો that can result into this amino acid into the urine. ઇવન અમુક પેશન્ટને હોમોસિસ્ટીનુરિયા હોઈ શકે. હોમોસિસ્ટીનુરિયાના ઘણા ટાઈપ હોઈ શકે, ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4. હવે હોમોસિસ્ટીનથી શું બને? મિથિયોનિન ઇન પ્રેઝન્સ ઓફ હોમોસિસ્ટીન મિથાઇલ ટ્રાન્સફેરેઝ. તો એ એન્ઝાઇમની ડેફિશિયન્સી છે. આના માટે વિટામિન B12 જોઈએ, વિટામિન B12 ની ડેફિશિયન્સી, સાયમલ્ટેનિયસ B9 જોઈએ, B9 ની ડેફિશિયન્સી છે. તો આ બધાના કારણે અથવા સિસ્ટાથાયોન સિન્થેસની ડેફિશિયન્સી છે, આ બધાના કારણે તમને હોમોસિસ્ટીનુરિયા ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 4 જોવા મળી શકે. હવે એક ક્વેશ્ચન આવે વોટ ડુ મીન બાય ગ્લોબલ માલ એબ્સોર્પ્શન. ગ્લોબલ માલ એબ્સોર્પ્શન, ગ્લોબલ એટલે બધુંય, ભાઈ કાર્બોહાઈડ્રેટ હોય કે પછી પ્રોટીન હોય કે પછી ફેટ હોય, ત્રણેયનું માલ એબ્સોર્પ્શન થાય છે. તો that can be seen in 3 conditions. આમ તો ઘણી કન્ડિશન્સ હોય but in general in practice we take about the 3 conditions and that is celiac disease or Whipple's disease or tropical spur. celiac તમને ખબર છે, that is also known as gluten sensitive enteropathy. હવે અમુક આપણે માઇક્રોબાયોલોજી બાયોકેમિસ્ટ્રીના કોરિલેશન સાથે ભણીએ અથવા ઇવન ફાર્મેકના કોરિલેશન સાથે. હવે મેં તમને ડાયરિયાની વાત કરી તો વાઇકોમા કન્ડિશન મેં તમને ડિસ્કસ કરી, કાર્સિનોઇડ સિન્ડ્રોમ વિશે થોડુંક કીધું, સિક્રેટરી ડાયરિયા વિશે કીધું. આ બધા માટે ડ્રગ ઓફ ચોઇસ કઈ છે? ડ્રગ ઓફ ચોઇસ તો ના કહી શકાય પણ એમ કહી શકાય કે કઈ ડ્રગ આપણે આપી શકાય. સો દેટ વન ઓફ ધી ડ્રગ દેટ ઇઝ octreotide. That means octreotide, lanreotide, pestiotide, these all are the drugs that can be given subcutaneous in these conditions. કેમ કે આ બધી ડ્રગ છે જે સોમેટોમિડિયન એગોનિસ્ટ છે. દેટ મીન્સ એ પ્રોડક્શન ડિક્રીઝ કરશે એન્ડ ધેન આફ્ટર આ બધી જે કન્ડિશન જે હાઇપર એગ્રાવેટ થાય છે એનું ડિક્રીઝ કરશે. બરોબર. હવે ડાયરિયાનું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કેવી રીતે કરશો? તમે પહેલા જોશો કે ફેટ વધારે એક્સિટ થાય છે, દેટ મીન્સ સ્ટીટોરિયા છે એન્ડ સ્ટીટોરિયા કેન બી પ્રેઝન્ટ ઇન ધી ફેટી ટાઈપ ઓફ ડાયરિયા. ઇન્ફ્લામેટરી ડાયરિયા છે તો એને તમે IBD કોઝ આઉટ રૂલ આઉટ કરશો. સિક્રેટરી ડાયરિયા છે તો ટ્રોમા અને ટોક્સિન રૂલ આઉટ કરશો. બરોબર. સો ધીસ ઇઝ ઇટ ઓલ અબાઉટ ધી ફર્સ્ટ મોડ્યુલ. આપણે ઇન્ટિગ્રેટેડ મેડિસિનલ ગેસ્ટ્રોએન્ટરોલોજી સ્ટાર્ટ કર્યું છે અને ડેફિનેટલી આપણે પેનિસિલિન વિશે ઉપર ક્વેશ્ચન આવી શકે, સ્મોલ બોવેલ લાર્જ બોવેલ ડાયરિયા ઉપર ક્વેશ્ચન આવી શકે. ક્વેશ્ચન આવી શકે કે ભાઈ વોટ ડુ મીન બાય 72 hour ફિકલ એસ્ટિમેશન ટેસ્ટ. ઇવન પ્રોટીન એનાલિસિસ માટે જનરલી તમે સ્ટૂલ કાઇમોટ્રિપ્સિન, સ્ટૂલ ઇલાસ્ટેજ જનરલી મેઝર કરતા હોય છો. પછી લેક્ટોઝ બ્રેડ ટેસ્ટ, ઘણી બધી ટેસ્ટ પણ આવે છે, એ પણ તમે જનરલી એનાલિસિસ માટે કરી શકો છો, જે આપણે આગળના અપકમિંગ મોડ્યુલ્સમાં જોશું. પણ ઇન જનરલ તમારે યાદ રાખવાનું છે કે વોટ ડુ મીન બાય માલ એસિમ્યુલેશન, what are the different classification of the diarrhea, what is 72 hour fecal fat estimation test, what is how will you differentiate the NAGMA of the RTA type 1 type 2 with the Vipoma. આ બધા સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન જનરલી પૂછતા હોય છે એક્ઝામ. થેન્ક યુ.